જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા જિલ્લામાં ચર્ચાનો માહોલ બન્યો છે। સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરી ઈડી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીએ સર્ચ ઓપરેશન કાર્યવાહીથી સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ક્લાસ 1 અધિકારીને ત્યાં અચાનક ઈડી દ્વારા દરોડા પડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બંને અધિકારીઓને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015ની બેન્ચના આઈએએસ અધિકારી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, ફાઇલો અને નાણાકીય લેવડ દેવડ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। કલેક્ટરના નિવાસસ્થાન બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે। જમીનના પ્રશ્ન મુદ્દે ઈડીની ટીમોએ દરોડા પાડ્યા હોવાની શંકા સેવાઈ રહી છે। જોકે ઈડી દ્વારા સત્તાવાર રીતે કોઈ પણ તપાસના મુદ્દા અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી। આ ઉપરાંત વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। 10 થી વધુ ટીમો આ કામગીરીમાં જોડાઈ રહી છે। સરકારી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી થતા પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એક વખત ચર્ચા ઊભી થઈ રહી છે।